દાદા દાદા સ્ટેજ ઉપર આવો. મહેમાનો છે એમનું સ્વાગત કરું છું. ખૂબ હૃદયપૂર્વક એમના વડીલોના આશીર્વાદ લઈએ છીએ અને અમારી આ જીવનનૈયા સુખ દુઃખ તડકી સાઈડીમાં અંકારતા 42 વર્ષ પૂરા કર્યા છે અમે. અને હવે કેક કાપીને આપણે એનિવર્સરી સેલિબ્રેશન શરૂ કરીએ. ધન્યવાદ. આજે આપણા બહુ દુઃખ હતા અને થોડી પહેલું તો બધા તમે બધા જાણો છો કે અમારા લગ્નની તારીખ એપ્રિલની 28મી છે. ગયા રવિવારે હતો, પણ ઘણા બધા નજીકના મિત્રો બીજા પ્રસંગોના કારણે આવી શકે એમ નહોતા, એટલે મેં તારીખ બદલી. પણ આજે રિયલમાં અસલ એનિવર્સરી મારા નાના કાકા રાજુ કાકાની છે. એમને પણ આપણે હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ. હેપી એનિવર્સરી ટુ રાજુ કાકા એન્ડ વિદ્યા. અરે રાજુભાઈ એટલું ના ચાલે, મોટું જવા દો ભાઈ. છોકરો નીચે રાજુ ભાઈ રસોડામાં રસ નહીં, કેકમાં નીચે બહુ રસ છે છોકરો. इतना भी कैसे तू सोना, सोना सोना इतना भी कैसे तू सोना, तेरे इश्क में जोगी होना मैंने जोगी होना, सोना सोना इतना भी कैसे तू सोना, तेरे इश्क में जोगी होना मैंने तुमसे ભરાય પણ લાગે ના ગલતી ના થઈ. તારે બી દેખાય કે જલ્દી પાછળ નરેન્દ્ર મોદીનું ખોટું લાગે. આવી ગઈ.
तुम दुआ है हमारी। इश्क में बेकरारी मिले ना तुम्हें, इश्क में बेकरारी। मुबारक हो तुमको ये शादी तुम्हारी, सदा खुश रहो तुम दुआ है हमारी। पसंद आएगा। इस गीत को अपने शब्दों से सजाया है देवयानी करवे कोठारी, मैं विकी डी पारे। सुख दुख में तूने साथ दिया, हर पल ही तूने संवारा है। तेरे साथ चलूं मैं जीवन भर, रिश्ता इतना प्यारा है। एक है मन पल ये सारे सुहाने हैं। 22 बरस तो बीत गए, हम आज भी तेरे दीवाने हैं। ला 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 ला। खिले हैं गुलशन गुलशन, कितने प्यारे नजारे हैं। 22 बरस तो बीत गए, हम
आज भी तेरे दीवाने हैं। हर दिल में बसे हो तुम ऐसे चंदा संग जैसे सितारे हैं। 22 बरस तो बीत गए हम आज भी तेरे दीवाने हैं। લેટ પડ્યો પુલા લાવવાનો आपकी नेहा हितेश चौधरी, कैमरा पर गौतम जैन और बिना कुछ कहे आनंद लेते हैं। स्पेशली ये जो गीत आपके लिए बना है, सिर्फ और सिर्फ आपके लिए, सुनते हैं। खुशियों से महके है जीवन ये मेरा, जब से संग तेरे धड़के है दिल मेरा। मेरे जीवन का संगीत, मेरी सरगम तुम ही हो, मेरी आंखों में वो हंसी, रंगों की घड़ी तुम हो। तुमसे ये कहानी है, मेरी जिंदगानी है, मेरी जिंदगानी है, तुमसे ये कहानी है। खुशियों से महके है जीवन ये ગુરુ શિષ્યના સંબંધો ચિરંજીવ હોય છે. હું પણ
શિક્ષક છું જ. જીવનના છેલ્લા શ્વાસ જ્યારે ભગવાન મને લઈ જશે ત્યાં સુધી હું શિક્ષક રહીશ. અને આ મારા ગુરુજી છે. મને આનંદ થયો કે શિષ્યના આમંત્રણથી ગુરુ આવ્યા, અમને આશીર્વાદ આપ્યા. એમની આ ભેટ છે. એમણે મને કહ્યું શું ગમે એમ સાહેબ આવું પૂછાય નહીં કે તમે શિક્ષક પુસ્તક ગમે પુસ્તક લાવો. પુસ્તકનો તો પ્રેમી છું, દીવાનો છું. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. અને એમને ધન્ય થયા આવા શુભ અવસરે આપ આશીર્વાદ આપવા બધાના. થેન્ક યુ. तुमसे ही तो पाया है साथ जब से संग तेरे धड़के है दिल मेरा. संग बितानी है जिंदगी मेरी, खुशियों से महके है जीवन ये मेरा. जब से संग तेरे धड़के है दिल मेरा. मेरे जीवन का संगी मेरी सरगम तुम ही हो. मेरी आंखों में वो हंसी ભાઈ મને ખબર નથી મારા નૂતનના સાહજય મિત્રો
કેટલા છે અહીંયા પ્રોગ્રામ શરૂ થયા પછી પણ આવેલા હોય તો જેટલા મિત્રો આવેલા છે બરાબર એ બધાને વિનંતી કે કદાચ આવી ગયા હોય તો ફરીથી આવો તો એક સંભાળનું રહે મેં ફોટો પ્રિન્ટ કરીને હું મોકલીશ બધાને બરાબર ભલે આપણે ઈમેલ કે વોટ્સએપ કરીએ પણ પ્રિન્ટ કહેવાય એટલે કોઈ હોય નૂતનના મિત્રો અને લાલજીભાઈ તમે નૂતનના જ છો આવો મારા મોટા ભાઈ લાલભાઈ આવી જાઓ લાલભાઈ અને અમે બે ભાઈઓ નૂતનમાં જ ભણેલા એટલે કેટલાક મિત્રો એમના મારા મિત્રો છે મારા तुमसे ही है आया है चाहे सुख का आलम हो या दुख का साया हो हर रिश्ते को तुमने दिल से ही निभाया पति का हो तुम मात पिता के भी सुपुत्र श्रवण से हो जीवन ये मीठा तुमसे तुम्हारा मन गहरे हो समंदर से तुम पे अर्पण तन मन मुझे ऐसा लगता है कुछ और तुझसे बन के तेरे साथ आ गई तुझसे बढ़कर रब से દાદાના સ્મરણો ગયા છે રમી એ મેં અહીંયા ટકી લગાવી છે કે ભાઈ આ પાવન ભૂમિમાં એમનો માળો ઊભો કર્યો એમની આર્થિક શક્તિ મુજબ એમણે ઘરને અવારનવાર સજાવ્યું મેં એને એકદમ આધુનિક ટચ આપ્યો અને આધુનિક ટચ આપવામાં આપણી બુદ્ધિ જે આ અટકી જાય ત્યાં ટેકનિશિયનોની કારીગરોની બુદ્ધિ આગળ ચાલે તો આ ઘરને સુંદર બનાવવામાં જેણે હૃદય રેડ્યું છે મારા ભાઈ સમાન મેં એમને ભાઈ માન્યા છે એમની વાત કરતા પહેલા બીજી પણ વાત કરું આ ઘરના અંદર જે મટીરિયલ વપરાયું છે ટાઇલ્સ પથ્થર એ બધું એ મારા એક પરમ મિત્ર એકતા ટ્રેડિંગ કંપની ગોઝારિયાના નટુભાઈ ગુલામનું નામ છે ગુરુ લાલજીભાઈ અમે બંને બધું સિલેક્ટ કરવા ગયા હતા કલર ડિઝાઇન પેટર્ન લાલજીભાઈએ કીધું મેં એમને સિક્રેટ રાખી લ્યો મારી મિત્રતા કેટલી ગાઢ છે કે તમે એમને કહો ભાવ વ્યાજબી ગણે સારી વસ્તુ મોકલે એવું કીધું નહીં મેં કીધું આ બે તો શબ્દો બોલું કે નટુભાઈ ભાવ વ્યાજબી ગણજો અને સારી વસ્તુ મોકલજો તો અમારી મિત્રતા લાજે એટલા અમારા સંબંધો ઊંડા છે નજીકના છે બસ એવા સંબંધ વર્ષોથી જ્યારે હું મહેસાણા હતો મારા ઘરનું ફર્નિચર હું બનાવતો હતો ત્યારે જે મિસ્ત્રીને મેં પકડ્યા છે એમને મેં છોડ્યા નથી અને છોડેંગે ને સાથ હમ તમારા જિંદગી ભર એવો મંજુલાનો એવો અશોકભાઈનો એટલે એ અશોકભાઈ જે કલાના કસબી છે લેખકો શબ્દ સાથે રમત રમે અને લાકડા સાથે રમત રમે તો આપ ઘરની અંદર જોઈ શકો છો જે કંઈ છે એમણે પોતે મહેનત કરી અને ઇન્ટિરિયર ડિઝાઇનર ગજ્જર સાહેબ એમની જોડે બધા સીલિંગના એના કલર નક્કી કર્યા મને બોલાવ્યો મેં બી તમે જે મેં તો अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में તમે કરો એ સહી પણ કે ના સાહેબ તમે આવો એક તો મારે બધું બબે વખત હાથ ભાગી ગયા બરાબર આ બધું કરતા કરતા લપસી પડ્યા તો પછી હું ગયો અને જે સિલેક્ટ કર્યું એમણે પાછો જે પોલીસવાળો ભાઈ આપ્યો ઉત્તર પ્રદેશનો તૈયબ એને પણ આજે મેં સન્માનિત કરવા બોલાવેલો પણ આવી શક્યો નથી તો આજે આપણે તમારી બધાની વચ્ચે એ કલાના કસબીની કદર કરીશું
અને એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને સન્માન સ્વીકારે. નિર્દોષ પુષ્પ સમાન બાળકોને લઈને આ સીડીથી બાજુની ધીમે ધીમે અહીંયા આવે. વિષ્ણુભાઈ વાહ 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 વાહ, કેમ છે તું? અને મટી ગયું બેનું? મટી ગયું? વાહ વાહ વાહ. તું શું કરે છે? મજામાં? હા, ભાવેશભાઈ બેન ઉપર આવી જાઓ. ઓહ, સૌથી વડીલ તો હવે આવે છે ભાઈ. હા હા, અરે આગળ બેસાડ દો. બેસી નાના ને આગળ બેસાડ દો. તમારું નામ શું બેટા? મજા આવી ગઈ ને? બોલી ફોટો ના પડી ગયો. हेलो बोलो हाँ हेलो हेलो तबा हाँ तबा ना तबा हेलो 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 हाँ હું ખબર બનાવી દઉં છું હું રિંગ કરું પછી इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना, हम चलने के रास्ते हमसे फूल रवि कोई फूल होना, दूर अज्ञा के हो अंधेरे तो हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम
इतनी भी सीधे भली जिंदगी से बैर होना किसी का किसी से भावना मन में बदले की होना हम न सोचे हमें क्या मिला है हम ये सोचे किया क्या है पर फूल खुशियों के बाटे सभी को सबका जीवन ही बन जाए मधुबन अपनी करुणा का जल तू बहा दे कर दे पावन हर एक मन कहो ना इतनी शक्ति हमें दे न दाता मन का विश्वास कमजोर होना। આ બાળકોનું લાલન પાલન જો આપણા ઘરે આવું બાળક જન્મે તો આપણે પણ કન્ફ્યુઝ થઈ જઈએ કે કેવી રીતે એને હેન્ડલ એને ટેકલ કેવી રીતે કરવું. બાળક ઉપર તો દરેક મા બાપને પ્રેમ હોય પણ આ વિશિષ્ટ તાલીમ લીધેલા લોકો જ એમને સમજી શકે એમના બિહેવિયરને એ કંટ્રોલ કરી શકે. જેમ કે બહેરા મૂગા હોય તો બહેરા લોકો માટે એક અલગ ભાષા હોય છે. આંધળા માટે જેમ બ્રેલ લિપિ હોય એમ એમની સાંકેતિક ભાષા હોય. એ આપણે ટીવીમાં સમાચાર જે સાંકેતિક ભાષામાં બહેરા લોકો માટે આપે છે એ આપણે જોઈએ છીએ. એમની સાઇન લેંગ્વેજ આવે. એટલે આટલા બાળકો અત્યારે બેનના અને ભાવેશભાઈના ભરોસે છે. બાકીના જે થોડાક આઈક્યુ તો 50થી વધારે આઈક્યુ છે. આઈક્યુનું ગુજરાતી તો હું ના કરી શકું. ઇન્ટેલિજન્ટ પોષણ બુદ્ધિઆંક બરાબર ને. તો એવા બાળકોને મા બાપ લઈ જાય છે, રજાઓમાં રાખે છે અને વળી સ્કૂલ ખુલે એટલે પાછા મૂકી જાય સંસ્થામાં. આ સંસ્થા ત્યાં છે એવી મને ખબર નહીં. સમૂહ લગ્નમાં હું ગયેલો 2-3 વર્ષ પહેલાં અને અચાનક મેં બોર્ડ વાંચ્યું. મને જિજ્ઞાસા થઈ શું વાત છે, અહીંયા માનવતાનો દીવો ઝબકે છે બરાબર. હું બીજે ક્યાંય ધ્યાન આપતો નથી અને આપવામાં માનતો પણ નથી. કારણ કે પથ્થરની પૂજા કરવા કરતાં આ જેની અંદર દેવ વસેલો છે, જેની અંદર ભગવાન વસેલો છે એવા લોકોની ભક્તિ કરવી, એમની થાય સેવા કરવી એનાથી મોટી કોઈ ભક્તિ નથી. એટલે મને એમની પ્રવૃત્તિ આકર્ષી ગઈ. જે એમને બાળકોને જે ટેક કેર લેશે, અત્યંત આમ પોતાના બાળકો હોય એવી લાગણીથી એમનું જતન કરવામાં આવે છે. હમણાં જ મેં બેનનો ફોન કર્યો ખાલી આ પ્રોગ્રામ બાબતે. બેન આજુબાજુના ગામડાઓમાં સર્વે કરવા નીકળેલા કે હજુ કદાચ કોઈ બાળક હોય અને મા બાપને ખબર ના આવે કે ભાદોલમાં એક આવી સંસ્થા છે તો એ લોકો સામેથી જાય છે અને બાળકોને શોધી લાવે છે. એક તો પેલા એક ગાંડા હતા નહીં, બિચારા સાવ રખડતા હતા. સૂનમૂન હજુ ત્યાં સંસ્થામાં જવું તો ખૂણામાં ક્યાંક બેઠેલા હોય એમને લોકો સાથે બેસવું કે નહીં ગમતું. આ લોકોનું વર્તન બહુ ચિત્ર વિચિત્ર હોય. બેનને ઘણી બધી બાળકો મારી દેશે. હા, અને આપણું જ જણેલું 9 મહિના પેટે રાખેલા બાળક જો એની માને જરા બોલે ને તો માં ગરમ થઈ જાય. અને આ માં નહીં થતી. આ સ્મિતા મૈયા છે ને એ બધું પેટમાં ઉતારી લેશે. ધન્ય છે એમની સેવાને. ભાવેશભાઈને આપું 2 શબ્દો એમની સંસ્થા વિશે કહું. અમારી સંસ્થા આવા માનસિક વિકલાંગ બાળકોને રહેવું, જમવું, કપડાં કંઈ બધું સંસ્થામાંથી જ મળે છે. બાળકોને વ્યવસ્થિત તાલીમ મળે, પગભર થાય, સમાજમાં એ લોકો સારી રીતે જીવી શકે એ માટેનો અમારો પ્રયત્ન હોય છે. અને એમાં વિષ્ણુભાઈ જેવા સૌ દાતાશ્રીઓ અમને મદદ કરે છે અને એના આધારે અમારી સંસ્થા ચાલે છે. મમ્મીને રોટલી ઓળવાનો ટાઈમ થયો એના મિસ્ટરનું ટિફિન બનાવવું છે અને વેલણ ના આપો તો જો પેલો કૃષ્ણબેન હાથ ઊંચો કર્યો.
તો વિચાર કરો તમે કે આ બાળકોને રાખવા કેટલા કપરા છે, અને આ સંસ્થાને જો આપણા જેવા લોકો ઉધાર હાથે હાથ લાંબો ના કરે તો સંસ્થા જાય ક્યાં? ચોરર ઉગાડવાનું ઝાડ છે તમે જોયું? ના, એનું બીજ નહીં મળતું. બરાબર? એટલે મારો ઈશારો સમજી જજો. અંતરથી હૃદયથી હું એટલા બધા અમે ઋણી છે વિષ્ણુભાઈના કે અમને અવારનવાર હેલ્પ કરે. અમારે થોડા સમય પહેલા અમારે બિલ્ડિંગ બનાવી હતી, પણ અમે કોઈ એક આયોજન કરતા અમને એવું થતું કે નહીં થાય તો પણ 3 જ વાર વિષ્ણુભાઈ અમારી ત્યાં આવ્યા. ના, તમે સારું કામ કરો છો, કરો, તમારી જોડે ભગવાન છે અને અમે બધા તમારી જોડે છે, અને અમે એનું ખાતમુહૂર્ત કરેલું છે અને ટૂંક સમયમાં અમે ચાલુ પણ કરીશું. અને વિષ્ણુભાઈ અમને એટલો બધો સપોર્ટ આપે છે કે અમે કોઈ પણ કામ હોય અમે એમને પૂછીએ તો એક શું કહેવાય કે એક કંઈ પણ અમે મૂંઝવણમાં હોય ને પણ વિષ્ણુભાઈ જોડે વાત કરીએ તો અમે માઇન્ડ ફ્રેશ થઈ જાય અમારું. એટલે બધાની અમારે જરૂરિયાત છે અને આવા બાળકો રાખે છે તો તમે બધા લોકો અમને હેલ્પ કરજો. અમારી જોડે આ એટલા બધા બાળકો છે, બધા અનાથ જ છે કે જેમનું કોઈ જ નહીં. અમારા 20 બાળકો ઘરે ગયા કે એમના વાલી છે, અને આજે પણ અમે ગામડે જઈને જે ઝૂંપડપટ્ટીમાં કોઈ ક્યાંય પણ બાળકો હોય એવા બાળકોને અમે શોધીએ છીએ અને એમને બધી શિક્ષણ મળે, બધું મળે એમનું અમે. જોકે મેં ઈશારો કર્યો એનો આટલો ત્વરિત રિસ્પોન્સ પ્રતિક્રિયા મળે એવી અપેક્ષા નહોતી. મારા પૂજ્ય મોટીબેન, હવે મારી બા નથી અને મોટીબેન બા જમાન છે. આજે મેં કાંતાબેનને કીધું તું મારી એમ થી, એટલે મારા બેને 5000 રૂપિયા આ માનવ આશા સંસ્થામાં એ આસ્થા સાથે આપ્યા કે હજુ સંસ્થાનો વિકાસ થાય અને આ બાળકોને સુંદર ફેસિલિટી મળે. અત્યારે બધું અંડર પ્રોગ્રેસમાં છે. જોવા જવા જેવી સંસ્થા છે. એ સાચું મંદિર છે. પથ્થરના ભગવાન જ્યાં બેસાડે છે, નહીં જતો ચાલશે, હું નહીં જતો. રાજકારણી માણસ છે થોડા પડવામાં ભાગે. અને એમની વિશેષતા કબડ્ડીના જબરજસ્ત ખેલાડી ઉત્તરનું ગૌરવ ગણાતા. અમે એને કનુ પોતનથી ઓળખીએ છીએ. મને વિષ્ણુ પટેલ વીઆઈપી ઓળખે. મહારાજપુરાના વતની છે, બહુ સક્રિય છે અને રાષ્ટ્ર કક્ષાએ ખૂબ ઊંચું નામ છે એમનું. એમની ખાસિયત કહું, કબડ્ડી રમેલા નહીં હોય તો જોઈ લીધો હશે. કબડ્ડી કરતા જાય અને સામે આખી જે ટીમ છે એને ચેન બનાવી હોય હાથમાં હાથ પકડીને કનુ પકડવાની. કનુ ત્યાંથી કૂદકો મારે ને ટીમ તો એને પેલી બાજુ મધ્ય રેખા કૂદી જાય. એક મારો મિત્ર કનુ અહીં આવ્યો, પણ હું એટલું કૂદકો નહીં મારી શકતો ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. સજોડે કેમ ના મેં લાલ શર્ટ જોયો. એટલે દિલીપભાઈ જે કોલેજમાં આવો ખેલાડી જાય એ કોલેજનું ગૌરવ વધે. આ બે મહાતોફાનીઓ પણ આ મારા બેટા બે કેમ કેવી રીતે કરું હા નર્મદામાં જા. હા થોડા ડ્રેસ ઇલાજ એ બાપા હવે પટણી બોલાય. એટલે ભાઈ આમના વાઈફ આયા હોય તો આવજો, પધારજો અહીંયા. સજોડે નહીં ઠીક નહીં. તો અમને માફ કરો.
આપણે કે બહુ વાયડી ના કરે, આ વાયડી યોગેશ ધીરજલાલ શાહ. મેં એને ઇન્વાઇટ કર્યો, મારે ટિકિટ 10 દિવસ પછી હતી તો એકલો હતો. મને કહે વિષ્ણુ ભાભી ભલે જતી રહી, મારા ઘેર રહેવા આવી ગયા 2 દિવસ. વાણિયા છે તો પ્યોર વાણિયો, પણ દોસ્તીમાં વાણિયા પણ નથી. ભાભી ક્યાં ગયા? ભાભી આવો ને, તમે વાણિયા પણ કેમ કરો છો? જે હૃદયનું ઊંડાણ છે ને આ છે. આવો ને મંજુલા બેન તમે. મારી અને વિષ્ણુભાઈની મિત્રતા કોલેજ સમયથી, અને કદાચ મને યાદ છે ત્યાં સુધીનો એમના મેરેજમાં પણ અહીંયા આવેલો. ત્યારથી આજ સુધીનો સમય મળવાનું કદાચ ઘણી વખત ઓછું થયું. એનું એજ્યુકેશન પૂરું થયું, મારું પણ પૂરું થયું, હું મારા ધંધામાં લાગી ગયો, સંસારમાં ગોઠવાઈ ગયા સૌ પોતાનામાં. પણ મિત્રતામાં જ્યારે પણ યાદ કર્યો એણે કે મેં, અમે એકબીજાની સાથે હંમેશા. અને આજે પણ એણે સામેથી જ કહી દીધું હતું કે ભાઈ પ્રેમથી આવવાનું, ચોક્કસ ભૂલ્યા વગર, અને તમારા માટે સ્પેશિયલ રસોઈ બનાવવામાં આવશે. હું જઈને મિત્રતાને પાળવા માટે પણ ચોક્કસમાં આવી ગયો. થેન્ક યુ. પ્રશંસા કરું તો ના લગાડતો દોસ્ત. મેં એને 55 વર્ષ સાચ્યો અને મેં એમને 5 વર્ષ પણ નથી સાચ્યા. એટલે એમનો જે નબળો સમય હતો એ 5 વર્ષનો પણ નહોતો. 3.5-4 વર્ષની બીમારીમાં એક્સપાયર થઈ ગયા. પણ આપણે આપણી ફરજ બજાવી એવું જ હું માનું. 82 વર્ષના મારા સાહેબ છે. મેં એક વખતે એમને કહ્યું કે સાહેબ મારે MSc કરવું છે. સાહેબે કહ્યું કે શું કરવા? તો મેં કીધું મારે હાયર સેકન્ડરીમાં જવું, પ્રોફેસર થવું તો મારો પગાર વધે, કારણ કે જવાબદારીવાળો માણસ છું, 5 બહેનોનો ભાઈ છું. સાહેબે કહ્યું કે તમારામાં વિષ્ણુભાઈ શક્તિ છે સ્કૂલ હેન્ડલ કરવાની, તમે પ્રિન્સિપાલ બની જાઓ અને એના માટે 5 વર્ષની શિક્ષકની નોકરી પૂરતી છે. અને શ્રી વિષ્ણુભાઈએ મારા બહુ વખાણ કરીને છે. એવું કંઈ છે નહીં. માણસના હૃદયમાં જે પડ્યું હોય એ માણસ જો પ્રયત્ન કરે, જે કંઈ પ્રગતિ કરી છે, આચાર્ય તરીકે સફળ થયા છે, જીવનમાં સફળ થયા છે. આજે એમની કઈ એનિવર્સરી છે? ભાઈ શ્રી 45